वीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। पंथ श्री प्रकाश मुनि नाम चा उदित मुनि नाम चा अमरदास साहेब की जय। आमीन माता साहेब की जय। सकल सको सदगुरु कबीर साहब दरेक संतो अपने निशान थी समझावे कि तमने मनुष्य देह मળી ગયો એટલે રાજા થઈ ગયા ન માની ગયો। આપણે એમ થાય છે કે આપણે કે આવારો આવવાનો નથી, આપણે તો આમાં નામાં જ રહેવાના છે, મનુષ્ય અવતાર આવા નાવા રહેવાના છે એવું આપણને લાગે છે। મનુષ્ય કેરી કાયા વીરા તમને હવે નહીં મળે। મનુષ્ય અનુપમ હે મળે નહીં બીજી વાર, પક્કા ફરજો ગીર પડે તો ફરી ન લાગે ડાળ। અરે ફરી નહીં મળે આપણે। બળદ જો થાશું ને તો ધોહરીમાં જોડશે, કારણ કે 84 લાખ અવલી જે ભટકતા 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 મનુષ્ય અવતાર આવ્યો છે અને એના જે 84 લાખ અવતારના અણુ પ્રમાણે આપણામાં હજી અત્યારે પડ્યા છે। એક અણુ ઉભો થાય, એક અણુ તારે કેવું પડે છે ભાઈ માણસ થાય, કારણ કે એવા અણુ પ્રમાણ કામ કરતા હોય। હવે આવા અનંત યુગના એ અણુ પ્રમાણ આપણે કામ કરતા હોય અને મનુષ્ય અવતાર છોડીને સીધા બળદ મરી તારે આવડાનું પ્રમાણ જ્ઞાનો આવે કે દીમાં ઘરનો આનો માલિક હતો હું। મોટા મોટા મહેલ હતા, સંપત્તિ હતી, પતિ પત્ની બાળ બચ્ચા, હું કેવું ભોજન જમતો હતો, કેવા લાડ કરતો હતો, આજ મારી હાલત જુઓ। એક દોરાવા વિચાર ન આવે, એક દોરાવા ભક્તિની વાત તો ભક્તિ પણ ફરી મનુષ્ય અવતાર આવે એટલા તો માણસ બનવું જોઈએ, આપણે ન બનવું જોઈએ। ફરી મનુષ્યનો અવતાર આવે એટલું તો કરવાનું કે નહીં કરવાનું, જે કે એની માટે કહેશે કે આપણા માટે કહેશે। આપણે હંધાઈ ઢોર બની જાય તો સદગુરુને હું ખોટ પડવાની છે, અને આપણે દેવ બની જાય તો એને શું લખવો છે? માનુષ એક પરમાત્માનો અંશ, પરમાત્માને રહેવાનું જે મકાન છે, આવો અંશ બની અને પશુ અવનીમાં જાય એ દુઃખજનક વાત છે। મનુષ્ય કેરી કાયા વીરા તમને હવે નહીં, બળદ થાશે તો ધોહરીમાં જોડશે, ઉપર મારશે પ્રોણા કેરામાં, લાકડીઓમાં આરું નાખી તને સટકતી સાલ લાવશે। બળદો હરખો ન રહે તો આપણે ગોદો મારી સીધા નાખવા, ખાવા પડશે જૂના પાના ઘાસ। એક રોટલા શાકમાં મીઠું જરીક ઓછું હોય તો આપણા મોઢામાંથી કેવો શબ્દ નીકળે છે, જરીક રસોઈમાં ફેર પડે તો આપણે શું કરીએ છીએ? એ જૂના ઘાસ નાખશે તેથી કોને કહેશું આપણે? અહીં પણ થોડો કઈ વિચાર આવતો હશે કે ફરી મનુષ્ય અવતાર નહીં મળે કે મળશે એવી શંકા છે, આવડાની શંકા છે। જેમ છે કે અમને નક્કી કોનાના પટ્ટે લખેલું છે, એ લોકો નક્કી જ કર્યું છે કે આપણે તો મનુષ્યનો અવતાર જ મળવાનો છે। હું પણ કહેતો હતો હીરા ગણે ને એને સારું તળિયાના કારીગર, ધારના કારીગર હોય, ત્યારના કારીગર હોય, જીરમના કાર્ય અંધ હોય, પણ એફર્ટ કરતો હોય ને એનો પગાર ઊંચો, એને બે ભાગ જ મળવાના ને। એફર્ટ બહુ ખરાબ, ગમે એમ હીરો કરો ધીમા તો નફો કાઢે, આ હીરો નહીં આવે, એટલે એફર્ટ એની કિંમત થોડીક હોય, એટલે જેમ રહેવું એમ રહેવાનું। મોનાના પટ્ટા લખ્યું છે ને તોય ભૂલી નાખવાનો હોય,
અહમ એમ તોલ મૂકો, તોલ કે આપણામાં વિચાર આવ્યા છે આવા કોઈ કે હારું આ શરીર છૂટી ગયા પછી મનુષ્યનો અવતાર મળશે કે નહીં મળે? એ વિચાર આવે કાલે આપણને? જો આવતો તો સદગુરુના શરીર વહી જવું જોઈએ, અને વૈયાગ્યા તો વૈયાગ્યાથી કાંઈ નહીં થાય. વૈયાગ્યાથી કોઈની પાવર કરવો એને સદગુરુની કંઠી બેઠી દીશે કે હવે મારો મોક્ષ થાય કે વાત ન રાખતા. મોક્ષે કોઈ નહીં, કબીર સાહેબ નહીં દે, બ્રહ્મા નહીં દે, વિષ્ણુ નહીં દે, મહેશ નહીં દે, સદગુરુ નહીં દે, કોઈની તાકાત ને તમને મોક્ષ દઈ દે. મોક્ષ થાય એ ગેરંટી છે. તમારે નથી જોતો તો કોણ આપે? મોક્ષ જોતો નથી તો આપે કોણ? લેવું હોય કોઈની પાસે આપણે તો મારી લઈએ, સોરી લઈએ, આંચકી લઈએ, બીજાને બે ભેગા કરી લઈ લઈ, પણ જો દેવું છે જોતું નથી એને તેને શું કરી ગયો? જે કોઈને કઈ દેવું છે એને જોતું જ નથી તો આ લોકોને જોતું જ નથી તો શું આપી દેવાનું? આપણે મોક્ષ જોતો જ નથી. મોક્ષ શું કરીએ છીએ? આ લોકલ ડબ્બો છે, ગણતી એમાં છે, એમાં કોણ આવે ત્યાં સ્પેશિયલ ટિકિટ હોય ને ત્યાં કોઈ કઈ બતાવે જ નહીં આપણને. માલની માલ લઈને આવે, હાલો ખારા સૈન્ય મીઠા સૈન્ય કરતા કરતા એક પડકું ખાઈ લે એને જલસા. એટલે આમાં સ્પેશિયલ ટિકિટ વાળા છે અને લોકલ ડબ્બા વાળા છે. એટલે લોકલ ડબ્બા વાળાને થોડીક મુશ્કેલી પડે એટલે બહુ સૈન્ય વાળા ગરી ન હંકડા જોડે ને વેસ વાળા ન આવી શકે. અને ઓલે જે સ્પેશિયલ ડબ્બો હોય ને એમાં જગ્યા હોય, રિઝર્વેશન ડબ્બા એમાં આટા મારે ટિકિટ અંદર. જો ટિકિટ વગેરે જે ઓછા કાઢી નાખે જે ફેર પીડ્યો હોય, કારણ પૈસા એમાં હોય એને મળે. ઈ પૈસા કયા છે? અહમ, લોભ, મોહ, ભય, દ્વેષ આવા ખજાના લઈ લઈને બેઠા. અમારા કોના બાપ અમને હંધું જાણીએ છે, અમને હંધી ખબર પડે છે, એને કઈ કોઈ તકલીફ ન પડે. નથી જાણતા એને વાંધો છે. અને એકદમ સુરત બેઠા હતા, એક માઈ મને પ્રશ્ન કર્યો, સાહેબ મોક્ષનું પદ કેમ, મોક્ષ કેમ? એટલે મેં દર્શન નાખ્યું કે એક સેવક ગુરુની પાસે વાત કરતો હતો કે ગુરુજી मोक्ष का मार्ग बताइए, मुझको मोक्ष दई दो. 12 वर्ष सेवा करी. बोलो दांत काढ़े गुरु क्या बोले नहीं, पर कोई એને કીધેલું કે ગુરુ પ્રસન્ન થાય ત્યારે આપી દે મોક્ષ. ગુરુ જ્યાં જાય ને ઓલો વાહે જાય. ગુરુ કારા પ્રસન્ન થાય શું ખબર? જ્યાં જાય ને વાહે જાય. ગુરુ નાવા ગયા ને ત્યાં વાહે. बोला पानी में उभा था इनके तो गुरु जी मोक्ष का मार्ग बताइए, मोक्ष नहीं ये क्या मैं डबके खाई था तो मोक्ष आपको. बोला डबके खाई तो गुरु सुनी क्या माथे હવે પાણીમાં કુડાડે કેટલી રહેવું એટલે જોરથી કૂદકો મારી ફગાઈ દીધા. તું મારો ગુરુ ને હું તારો શિષ્ય. આ આવ્યું મોક્ષ. એ કે તને પૂછવા હતો કે હું કયો મંત્ર બોલ્યો હતો? પાણીમાંથી તારે બસી જાવ છું. જીવનની ઈચ્છા છે ને, રાહ છે ને, સાહના જીવવાની. શાહ ક્યાં રાહ? તારે જીવવાની સાહના હતી ને. તું મંત્ર બોલ્યો? અરે મંત્ર બોલો કે ફેદા ન નીકળે તો ગુરુને ફગાવી દેવાય કે ભાઈ એક કાંઈ ન પકડે, એને ફગાવી દેવાય, એને ફગાવી દે. એટલે પાછો નિહાય લઈ ગયો. આજથી તું મારો ગુરુ ને હું તારો શિષ્ય. ઓલો ઘરે જઈને ભૂલી ગયો, પણ ફરતી કાંટાની વાળી વચમાં ઓરડી ગુરુની ગાંઠે સાટીને જઈ ગયું. એટલે માણસ ભેગું થઈ ગયેલા, બળી જાય તો બળી જાય. આમ બહાર જોઈ ગયો, ફરતો ફરતો ધાડી ઠેકડો મારી બહાર નીકળી. પાણી હળગાવ્યું, ઓલા નાકમાં ગાંઠાનું ડબલું હતું, એની હળગાવ્યું. તો કયો મંત્ર બોલી મારે? મંત્ર બોલવા ક્યાં હળગી નતા. કૂદકો મારી નીકળી ગયો છે. કૂદકો મારી નીકળે એનું કામ છે, વિચાર કરે એનું કામ નહીં.
જેની કૂદકો માર્યો ને એ નીકળ્યા છે. 92 લાખ માળવા જેને ઢીંગલા જેવી શક્તિ છોડીને હાલતા થઈ ગયો. ખલાસ દેખાડે એવું જગતમાં. ગોળ બંગાળમાં ગોપીશન મૂકીને હાલતા. અમરમાં હાહરા જાતિથી જેના હાથમાં મહેંદીના રંગ પૂરેલા, જેની હાથમાં પૈણાનો પાંજેતર પહેરેલું ને પીછી સોળેલી હાથે મીંડોળો બાંધેલો, એની આમ કહી દીધું તારે મારે શેડાશેડી છૂટી ગઈ. રાય દાદા મારે નથી આવું તારે. શું કામ? એક જ ભજન સાંભળ્યું. અમરમાં ઊભી ઊભી ભજન સાંભળ્યું. સર્જનહારે માનવ સરજો, ખોળીએ ખોળીએ ન્યારો, વેધને વીતી જાણ હિરલા શોભે, ઉગાડો પગ નોઈ. એ પરમાત્મા તારી ગતિ તો જો તું જ્યાં એક વીતીને હાર શોભે, જ્યાં રંગ શોભે કે નખ કેવા અથડી શોભાયમાન બને ને તો પચના આંગર આવે. આ પદ બીજે ઉગાડે તને સરિયા ન મળે. એ પરમાત્મા તારી ગતિને કોણ પામે? જમલભાઈ વિચાર કરે કે ઓહો કેટલા બધા પત્યા છે. આંગાના હગાવાલા તો હશે ને. આને અહીંયા મૂકી ગયા, એનું હક પણ ક્યાંય ગયું છે? એનું હક પણ ક્યાંય ગયું છે? રાય દાદા એ બાવડો પકડ્યો, શેડો પકડ્યો. એનો પતિ હતો. કોણ છે? હું તારો પતિ છું. હું આવ્યો છું કે તારું આવું રૂપ છે, મારું મન અધીરું બની ગયું, તને મળવા આવ્યો. તને કોઈ બહુ ખ્યાલો કહે કે આવું રૂપ હોય ને પછી ઘેરવાનું હોય. રાય દાદા જોઈ રહ્યા સામે ડોશીમાં બેઠા છે. એનો પતિ ઘેરો ઘેરો થઈ ગયો હતો. એ ઘૂંઘટ ખોલવા ઉતાવળો થતો હતો. એ ડોશીને સામું કોઈ જોતું નથી. એને પગ નીકળે, એની સામું કોઈ જોતું નથી. અમર વૈરાગની વાતો મૂકી દે, તારું મોઢું ઢાંક, માથ બેહી રહ્યા, તને પગ નીકળશે. અરે અરે તો પગ નીકળે તો તું મને ન રાખી ને, તું મારા રૂપનો ધણી છો. વૈરાગની વાતો પડીને હાલ તારા બાપે બાવડું મને હાથમાં કહો કે હાથમાં કોઈ હૈયા વગર મને અત્યારે ખબર પડે. હાથમાં કોની હૈયા વગર ન છે. એમ કોઈ પાવર કરવા જેવો નહીં કે ભાઈ આપણે સેવા કરીશું. પ્રથમ ગુરુ માત પિતા, પ્રથમ આપણા ગુરુ માત પિતા જે રજબીજના દાંતા, એની સેવા કરો. થાય મૂર્તિ બેઠી હોય એની સેવા કરો છો, કરતા છો. ઈ કઈ સેવા ન કરી ભૂખી ન રહે. એની પાસે ઘણા સેવક હોય. આપણા મા બાપને જો આપણે પાણી ન પાઈ તો કોઈ પાવાનું, આપણે જ ખાવું. આપણું છોકરું આપણને એમ કે ને કે બાપા મને પૈસો આપો, જો આપણે પૈસો ના આપીએ તો ગામમાં રોવે તેને કોઈ ન, આપણે જ દેવો પડે. આપણી પ્રજા કે આપણા હકાવાળા કે આપણા મા બાપને આપણે હારા ન કહી તો જગત હારા કે એમ. બસ ભગવાન સિવાય બીજી વાત નહીં. જુવાનીના જોગમાં બહુ રમવું નહીં. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા ના હક ના મારો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. ના હક ના મારો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી હે મનથી માની લ્યો દેહ મારો, મનથી માની લ્યો દેહ મારો, માની લે જીવડા તારો કે મારો, માની લે જીવડા તારો કે મારો. સુવાર્થ અહીંયા પૈકી કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે.
યા તારી દીકરીને યા તારી માત છે આ તારી દીકરીને યા તારી માત છે હે યા તારો દીકરો ને યા તારો તાત છે આ તારો દીકરો ને આ તારો તાત છે હે મુવાની સંગાથે કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી રે મુવાની સંગાથે કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી રે એ કઈક ગયા ને કઈક જવાના કઈક ગયા ને કઈક જવાના ના કોઈ રહ્યા ને નહીં કોઈ રહેવાના ના કોઈ રહ્યા ને નહીં કોઈ રહેવાના ના ઓલા ગયા એના કાંઈ સમાસાર નથી રે કોઈ કોઈનું નથી રે ઓલા ગયા એના કાંઈ સમાચાર નથી રે કોઈ કોઈનું 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 નથી રે એલાના હક ના મારો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે ના હક ના મરો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે એ બાઈ મીરા કે પ્રભુ ભજી લો બાય મીરા કહે પ્રભુ ભજી લો માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લો માનવનો દેહ મળ્યો ફેરો સુધારી લો સાસો સંગાથ સાહેબ વિના નથી રે કોઈ કોઈનું નથી રે સાહેબ વિના નથી રે કોઈ કોઈનું નથી રે संग सगा का गुरु संग सगा का गुरु सगा अंत सगा सतनाम આ જીવનો ત્રણ ઠોર વિશ્રામ કઈ ઠેકાણા પોરક આવવાનું થાન છે 84 લાખ અવનીમાં ભટક્યા કરવાનું મરવું ને જન્મવું પણ કઈ ઠેકાણા પોરો ખાવાનું થાન છે કા ગુરુ શરણમાં વાસ કરે કા કોઈ સંતોનું શરણ પકડે અને કા નિજ ઘરમાં આપણું નિજ નામ મળી જાય તો જીવ પોરો ખાઈએ કે નકર એક ક્ષણ પોરો મળવાનો નથી. એક ક્ષણ મીરાબાઈને કીધું કે આ તો વ્યવહાર છે મીરા મેવાડની મહારાણી તો જયમલ રાઠોડની દીકરી છો અને મેવાડની મહારાણી રાજમાં વૈભવ તો જોતું કે આમાં મારે શું લેવા કોનું મને શું ગણ કરે મનું પ્યારું તો મને ગણ શું કરે ભૂખ ઓછી લાગે તરસ ઓછી લાગે ઊંઘ ન આવે ટાઢ ન લાગે તડકો ન લાગે આવું કઈ ગણ કરે ખરું કે એવું ગણ ન કરે તો રજવાડું મને શું ગણ કરે મારા શરીરમાં કોઈ રોગ થાય અને કરોડના બંગલાની વચમાં ખાટલો રાખીને હું ને તો દોરાવા મારો તાવ હળવો ન પડે એ બંગલો ગણ કરે કે ન કરે હંધાઈ બેઠા હોય આપણું સમાજ માનવ સમાજ બેઠો હોય અને આપણે બીમાર હોય તો હું કે ભાઈ કઠણ થાવ કે ભાષે જ લઈ લઈ આ કે ભાષે લઈ લેવા શું કામ એ ગણ શું કરે એટલે મીરાબાઈ કીધું કે કોઈ કોઈનું નથી ના હકના મરો મચી મચી ના હકના ભાવ ઉપાડે છે અન્ય સહિત આ જગત હાલે નકર બંધ થઈ અન્ય સહિત આ જગત એની સહિત એમ તો હાલું થાય આપણે નહોતા જેવી હતું જ ત્યાં અને મરી જાય આવવાનું છે એટલે તો ધલસા થવાનું છે મેં ગેરંટી આપી છે હું મરી જાઉં પછી બે મોટું એક એક ફટાકે છે અંદર આવી આવું સુખ મળવાનું છે પછી ન મળે તો મને ક્યાં આવજો કે નથી મળ્યું એમ મેં આપણે ક્યારે આશીર્વાદ એવો ગેરંટી આપીશ કે હું મરું પેલા સુખ બહુ મળવાનું છે કોઈના દાણાને કાંઈ નહીં પડે કોઈ કાળ નહીં પડે કોઈ ભરશે નહીં
જુવાન ગઢાઈ નહીં થાય, જોજો ખરા. અને ઉમરી તો આપણે કોઈ ઘર પડાવતો તો અંધેવો કરી દો કે અમને ઘર પડાવ્યું હોય. અત્યારે આપણને કેમ મોહ છે? આપણે અત્યારે એમ છે ગધા થવું છે. જેટલા નાના આવે ત્યારે વિચાર કરો, તમને થાય કોઈ બીક લાગી ગધા થઈ જવું છે. હાશું કેજો મારામાં તમારા હાથ સાચી હાથ મૂકી ત્યાં બીક લાગેલી કોઈ બેન હાશું કેજો. હા લાગી કોઈ બીક ખ્યાલ છે આપણે ગધા થઈ જાય. બીજા કે બીજા હવે આ ગધા થયા સલામ નકાર પડે ગધા ની કઈ ખબર ન આપણને ખબર જ ના પડે ગધા થઈ. બીજા કે માથે વાગે ગઢો ડોહો થઈ ગયો, ગઢો તો બોલવાની ભાન નહીં, ગધા કઈ વિવેક નહીં. આપણને ખબર જ ન રહે, આપણને ખબર નહીં રહે. કોણ ભૂલવે સાથે જુવાની નો જોબ ભૂલવે. ત્રણ કોરોફમ ઊંઘાડ્યા આપણા મારી પૈસા એ કોરોફમ છે, સત્તાની કોરોફમ કહેવાય, જુવાની કોરોફમ. ડોક્ટર આપણે ઓપરેશન કરે ત્યારે કોરોફમ ઊંઘાડી, પછી આપણને કાપે તો આપણને ખબર ન, આપણને કાપી નાખે, આપણે કાંઈ ન થાય. તો આપણે શું કરીએ ખબર આપણને ન હોય, અને ડોક્ટર આપણને શું કરીએ ખબર ન, કાંઈ ખબર જ ન હોય. એમાં તારે ખબર જ નથી આ જુવાની શું છે, આગળ હું થાય પેલું હું થઈ, કાંઈ ખબર જ નથી. એ જલસા ઠોકવાના એમના નેટ કરી લો, મોજ કરી લો અમે, પણ ફરિયાદ ન કરતા મહેરબાની કરી કે સાહેબ હવે બહુ દુઃખી થાય એવું, આ ઘડપણમાં પગ એવા દુઃખે હારી જ નથી કરતી. પગ હાવ ગયા, હાવ આખી વહી ગયું, હાવ નડવું ન કરી ગયો. સ્પ્રિંગ ગલોપમાંથી ઊંડી જાય એટલે એથી પડી જાય, ખરી જાય મને. પછી એનો મોટરનો પાવર મૂકો ને તોય ન શકે. એક ભાઈ ગલોપ જગતો નતો ને સત્ય કે પાવર બરોબર આવે છે, કે પાવર બરોબર છે. ત્યાંથી પોતાના મીટરમાં જોયું પાવર બરોબર છે, વાયર તપાસ કરો, વોર્ડરમાં તપાસ કરો, અંદર બરોબર છે. હવે આમાં કેમ જગતા પણ ગલોપમાં સ્પ્રિંગ જ નહીં, એમાં આમાં સુરત જ ન રહે છે, જગ્યા ક્યાં તો સુરતી સીવી કેવી જોવા એ વચ્ચે તો કઈ ગલોપ જગે એટલે આપણે ઘરે જ લાગવાનું નથી. સુરતી આપણે કાં દીકરામાં, કાં દીકરીઓમાં, કાં વવારોમાં, કાં ખાવામાં, કાં પીવામાં, કાં મોજમાં, કાં શોખમાં આપણે સુરતી ન્યા આટામાં અહીંયા હોય તો વિચાર આવે ને કે આપણે ત્યાં મૂકી આ જગત છોડીને આપણે હાલતું થયું. મોટા મોટા બંગલા તે સૈયા રે એમાં લખ્યા તારા નામ જો, કથા કીર્તન આંગણ ન કર્યા ઘર નહીં સંસાન જો, એડે અવતાર તારો જાય છે. માયાવાળો થય ને શું ફરે રે, કોઈની ભાંગી નથી ભીડ જો, ધન્ય નહીં પણ ધૂળ જો, એડે અવતાર તારો. હારી શિખામણ ન દીધી, હારી શિખામણ સમજણ છે ને એ પૈસા કરતા સમજણ. તમે પૈસા જો ને એ કરતા સમજણ કામ. શિખામણ એવી છે, હારી શીખ અને હારી શિખામણ માણસને દે એને માનવ કહેવાય. પશુ શિખામણ નો અભિષેકડો મારે ફળ દે વળગાડે, આપણને ફળ દે વળગાડે. એક કૂતર્યું ભાડ્યું પડસાયો ભાડી દોઢ મૂકી તેમાં આખો ઘેરો થયો. આમ બે પર બજાર પણ સામે સાણી આવી શેરી પૂરી થઈ ગઈ. ઓલે રોવાનું ધંધા કૂતરાવું એ કઈ કેમ રોવે, કોને ભાડું રોવે ને બીજું કરે. આ હાલત આપણી છે. સાધુ સંતોમાં જાય, પારણમાં જાય, કથામાં જાય, કીર્તનમાં જાય, પણ કરવાનું કઈ નથી. પણ જાવ તો શું ફેર પડે, ન જાવ તો શું ફેર પડે. જાત્રામાં જાવ, તીરથ ભરત ગમે ને જાવ, પણ કરવું નથી એનું કરો. કોણ નથી કરવા જતા આપણે ના કોણ પડે છે. જગતના ભૌતિક પદાર્થમાં એક એક શ્વાસ
એક સુવાસિયારી એક કોડ ઉભા કરે, એક સુવાસિયારી કાકો કોડ ઉભા કરે. આનું આમ કરવું છે ને આનું આમ કરવું છે ને આ જન્મમાં સમજવા શીખ્યા કે હજી પૂરું નથી થયું. એક ધારા હલાકના છે એને માલપા કારે નો આવ્યો. એક જે આપણે જગત છોડીને વયું જવાનું હંધુ ખોટું છે. કોઈ જે મનમાં થયું થાય એને વૈરાગ કહેવાય. વૈરાગ જેને વૈરાગ થાય મૂકીને હાલતા થઈ ગયા. કચ્છનો માર્ગ વૈરાગ ના વૈરાગ જ નથી તો ભક્તિ કેવી રીતે કરે? એટલે ભક્તિ કઈ થાય એવું નથી. એકાદું ભજન બોલો પછી સત્સંગ કરી. બોલે સદગુરુ કબીર.